प्रजापतिर दयापतिर्लोकपतिर्धरापतिः पतिर्गतिश्चान्नकवृष्णिसात्वतां प्रसीदतां में भगवान सतां पतिः। श्रीमद्भागवत अध्ययन सत्र क्रमांक 43 द्वितीय स्कंद 9मो अध्याय। 9 में तुत्तरम प्राह जीव ब्रह्म स्वरूपयोः संदेह वारकं पूर्व कथनस्यापि वस्तुतां पारंपर्य कथा चास्य शुद्ध्यादित्यवगम्यते नान्यथेत्यस्य संदेह नाशनाय निरूपिता। एक संवाद चाली रह्यो छे श्री सुखदेवजी महाराज અને રાજા પરીક્ષિતનો। એક સંવાદ ચાલી રહ્યો છે શ્રી સૂત મહર્ષિ અને શૌનક ઋષિનો, અને ત્રીજો સંવાદ ચાલી રહ્યો છે બ્રહ્માજી અને દેવર્ષિ નારદજીનો। એકની અંદર બીજી કથા, બીજાની અંદર ત્રીજી કથા, આમ સતત અસ્ખલિત વાણીમાં શ્રી સુખદેવજી શ્રવણ કરાવે, પરીક્ષિત રાજા શ્રવણ કરે। બીજા સ્કંદનો 9મો અધ્યાય। બ્રહ્માજીને ભગવાનના દર્શન થાય છે। ચતુશ્લોકી ભાગવત એનું નિરૂપણ કરવામાં આવે છે। શ્રી આચાર્ય ચરણ આ બધી કથાઓનું તાત્પર્ય આપણને સમજાવે, કથાની પરંપરાનો કારિકામાં ઉલ્લેખ કર્યો। શ્રી સુખદેવજી महाराज आत्ममायामृते राजन परस्यानुभवात्मनाः न घटेतार्थ संबंधः स्वप्न द्रष्टुरिवांजसा। पर અને અનુભવરૂપ આત્માવાળા આ જીવને દેહનો સંબંધ એ ઘટી શકતો નથી, જેમ સ્વપ્ન જોનારને માયા વગર ન થઈ શકે। આ શ્લોકાર્થ છે। હવે આ શ્લોકમાં માયા, જીવ, દશ પ્રાણ આ બધું નિરૂપણ કરવામાં આવ્યું છે। તો ખૂબ સરળ ભાષામાં વિચાર કરીએ શ્રી સુબોધિનીજીના આધાર ઉપર જ, તો ભગવાન સચ્ચિત આનંદ સ્વરૂપ છે। એમાં બે કોટી, એક સદાનંદ રૂપત્વ અને બીજું છે ચિદ્રૂપત્વ। એ ત્રણ શબ્દ આપણે બોલીએ છીએ, સત, ચિત અને આનંદ। એમાં જે ચિદ્રૂપની માયા છે એ વ્યામોહિકા માયા છે, અને ચિદ્રૂપ ચૈતન્યમય જીવાત્માને વ્યામોહ કરાવવો આ એનું કાર્ય છે। અને સદરૂપની જે માયા છે એ ભગવાનની ક્રિયાશક્તિ છે। આનંદ રૂપની જે માયા છે એ જગતનું પાલન એટલે જગત પાલન રૂપ છે, જગત કારણ રૂપ છે। તો આ ત્રણેય શક્તિઓ જ્યારે એક રૂપ બને ત્યારે સચ્ચિદાનંદનું સચ્ચિત આનંદત્વ થાય છે। આ સિદ્ધાંતો આ શ્લોકમાં આપણને જાણવા મળે છે। ભગવાને જ્યારે સૃષ્ટિ રચવાની ઈચ્છા કરી ત્યારે સ્વરૂપાત્મક સચ્ચિદાનંદમાંથી સદાનંદ એ એક તરફ રહ્યા છે, ત્યારે ચૈતન્યાંશ એ બીજો ભાગ બન્યો, અને એના અનુસંધાનમાં આ માયા એ બે પ્રકારની જાણી। એની પછી જીવ, તો જીવ ધાતુ પ્રાણ ધારણક છે, જે પ્રાણને ધારણ કરીને રાખે છે અને પ્રાણ ધારણ કરવાનો પ્રયત્ન પણ કરે છે, અને ત્યારે જ એ પુરુષ જીવ એ પ્રમાણે ઓળખાય છે। તો આ સિદ્ધાંતોનું નિરૂપણ શ્રી આચાર્ય ચરણ આપણને ખૂબ સારી રીતના સમજાવે,
એમાં 10 પ્રાણ શ્રી આચાર્ય ચરણ સુબોધિનીજીમાં સમજાવે. પાન, અપાન, વ્યાન, ઉદાન, કૃકલ, દેવદત્ત, ધનંજય, નાગ અને કુર્મ. 10 ઇન્દ્રિયોને જે ટેકો આપે એ 10 પ્રાણરૂપ કહેવાય. આ સમજણ આપે છે. હવે સ્વપ્નનું દ્રષ્ટાંત આપ્યું. તો વ્યક્તિ જ્યારે સૂતો હોય ત્યારે એને સ્વપ્ન દેખાય, પણ જાગે તો એ સ્વપ્ન એને કોઈ રીતના અસર ન કરે. તો આ શ્લોકમાં એનું પણ નિરૂપણ કર્યું અને બ્રહ્મ સંદેહનું આત્મતત્વ, વિશુદ્ધ્યર્થ, આ બધું નિરૂપણ કરી રહ્યા છે. તો માયા બહુરૂપવાળી થઈ, એની સાથે સંબંધમાં આવતો જીવ પણ અનેક રૂપવાળો થયો અને આનંદને પ્રાપ્ત કરવાને માટે જીવ એના ગુણોમાં રમણ કરવા લાગ્યો, રમવા લાગ્યો. તો આત્મતત્વની શુદ્ધિને માટે ભગવાને જે સત્વ સ્વરૂપ બ્રહ્મને બતાવ્યું, એમના વ્રત દ્વારા પ્રસન્ન થઈને બતાવ્યું. 5મો શ્લોક આપણે વિચાર કરીએ. સ આદિદેવો જગતામ પરો ગુરુઃ સ્વદિષ્ટમાસ્થાય શુશ્રૂષયેક્ષત. આદિદેવ એટલે બ્રહ્મા. વ્રત શબ્દ નિયમ વિષેણે વ્રત શબ્દ પ્રવર્તતે. સર્વ ઇન્દ્રિયોના અને પ્રાણના વિષયોને છોડાવવામાં અને એમ કરી અને નિરોધમાં એનો વિનિયોગ કર્યો. બ્રહ્માજી વિચાર કરે કે હું સૃષ્ટિ કરીશ. સાધનોમાં પ્રવૃત્ત થયા છે, પણ સૃષ્ટિને માટેના જે પદાર્થો હોય એમની બુદ્ધિમાં એનું સ્ફુરણ થયું નહીં. હવે આદિદેવ શબ્દ, તો બ્રહ્માજી વિચાર કરે કે પોતે આદિદેવ છે. હવે એમણે પૂછવું હોય તો કોને પૂછવું, અથવા તો પછી એમણે ઉપાસના કરવી હોય તો કોની ઉપાસના કરવી. આપણા જીવનમાં મુશ્કેલી આવે, આપણે આપણા ઘરના વડીલને પૂછીએ. આપણી ઉપર એક સ્થાન હોય, પણ વડીલના જીવનમાં મુશ્કેલી આવે તો એમની ઉપર કોણ? તો એમની ઉપર ભગવાન સિવાય બીજું કોઈ નહીં. તો બ્રહ્માજી કેવા છે? એટલે કહ્યું આદિદેવ. બીજા કોઈની પણ ઉપાસના બ્રહ્માજી કરી શકે એમ છે નહીં, અને બીજા કોઈ એમના ગુરુ પણ નથી, કારણ કે આખા જગતના ગુરુ એ બ્રહ્માજી પોતે છે. ગુરુરપ્યન્યો નાસ્તિ યતસ્તદુપદેશેન વા કાર્યમ સિદ્ધ્યતિ. હવે મુશ્કેલી આવે અને વડીલ ન હોય તો ગુરુની પાસે જઈ શકે, પણ બ્રહ્માજીને માટે તો એ પણ શક્ય નથી, કારણ કે બ્રહ્માજી માટે એ સમયે કોઈ ગુરુ પણ ન હતા. નહીંતર તો એમનું કાર્ય સિદ્ધ થઈ જાત, કારણ કે સૃષ્ટિના પદાર્થો એમને જોઈતા હતા, પણ ઉપર તો બીજું કોઈ છે નહીં. હવે વિચાર કરવા લાગ્યા કે બુદ્ધિનો વિકાસ કઈ રીતે કરવો. શાસ્ત્ર સમજાવે છે. ભગવાને આપેલી આ એક મૂડી એવી છે, બુદ્ધિ નામની, જેટલી એને વાપરીએ એટલી વધતી જાય, અને જો વાપરીએ નહીં તો પછી એને કાટ લાગી જાય. તો બ્રહ્માજી વિચાર કરવા લાગ્યા કે મારે જે સાધનો જોઈશે એ સાધનો મારે લાવવા ક્યાંથી. અને આમ વિચાર કરતા કરતા સાધનો જ્ઞાન દ્વારા સિદ્ધ થઈ શકે તો બ્રહ્માજી જ્ઞાન દ્વારા એનું ચિંતન કરે છે. જ્ઞાને નૈવ સંપાદ્યતે તદા તમેવાર્થમ ચિંતયામાસ. વિચાર કર્યો કે સાધનો સંપાદિત થશે જ્ઞાનથી, તો જ્ઞાન માટે ચિંતન કરવું, જ્ઞાન માટે વિચાર કરવું. આ વિશ્વને માટે એક સંદેશ છે. કોઈ પણ કાર્ય હોય એ કાર્ય સંપાદિત કઈ રીતે થઈ શકે એ વિચારવાનું, અને એ કાર્ય સંપાદન કરવાને માટે બ્રહ્માજીએ જ્ઞાનનો વિચાર કર્યો.
જ્ઞાનને માટે ચિંતન કરવા લાગ્યા અને જેમ જેમ ભગવાનનું ચિંતન કરવા લાગ્યા કે ભગવાન પ્રત્યક્ષ થાય તેમ સાધનના ચિંતનથી સાધન પણ પ્રત્યક્ષ થાય. ભગવાને વિચાર કર્યો કે બ્રહ્માજી મારા માટે ચિંતન કરે છે અને ભગવાન તો કરુણાનિધિ છે, કૃપાનાથ છે. વાત્સલ્ય પ્રભુમાં ભારોભાર ભરેલું છે અને એ પણ પ્રાસંગિક નહીં, કાયમ રહેવાને માટે આ બધા ગુણો ટેવાયેલા છે. ભગવાન વિચાર કર્યા કે લાવો એમને કંઈક ઉપદેશ આપો. હજી દર્શન નથી આપ્યા, પણ બ્રહ્માજીએ પ્રયત્ન કર્યો અને પ્રયત્નથી પ્રસન્ન થયેલા પ્રભુએ એમને સંદેશ આપ્યો, સાધનાનો ઉપદેશ કર્યો. જીવનમાં સફળ થવું હોય તો ભાગવતના આ શ્લોકો અને શ્રી આચાર્ય ચરણની આ વાણી સમજાવે છે. તદા ભગવાન મદર્થમયમ પ્રયાસમ કરોતી તસ્મૈ સાધનમ ઉપદિષ્ટવાન. કોઈ સાધન ન હોય અને કંઈક આગળ વધવું હોય તો જેમની બુદ્ધિ ભગવાનમાં લાગેલી છે અને ભગવાનને અનુલક્ષીને સ્મરણ કરે છે, ચિંતન કરે છે, તો શ્રી આચાર્ય ચરણના શબ્દો પાછા યાદ કરીએ. બુદ્ધિ પ્રેરક કૃષ્ણસ્ય. અલૌકિકમાં તો ભગવાન આપણી બુદ્ધિ લગાવે છે જ, પણ જીવનમાં પણ આ વાત આપણને કામ લાગે. હવે એ સમયે ભગવાનના શ્રીમુખમાંથી કંઈક નીકળે છે. અક્ષર છે, શબ્દ છે, એ વાક્ય છે. તદ ભગવન મુખ નિર્ગતમ વાક્યમ મંત્ર રૂપમિતિ મંત્રોદ્ધાર પ્રકારેણ તન નિરૂપયતિ. તો શ્રી આચાર્ય ચરણ સમજાવે કે શ્રી ઠાકોરજીના, શ્રી ભગવાનના શ્રીમુખથી નીકળેલું વાક્ય એ મંત્ર રૂપ ગણાય છે. સિદ્ધાંત શક્ય હોય તો યાદ રાખજો. ભગવાનના શ્રીમુખે નીકળેલ શ્રીમદ ભગવદ્ ગીતા હોય કે સંપૂર્ણ શ્રીમદ ભાગવતમાં જ્યાં જ્યાં પણ શ્રી ભગવાનનું વાચક હોય. આમ તો સંપૂર્ણ શ્રીમદ ભાગવત ભગવતા પ્રોક્તમ ભાગવતમ તો છે જ. તો ભગવાનના શ્રીમુખમાંથી જ્યારે કંઈ પણ વાણી નીકળે છે કે વાક્ય નીકળે છે તો એ સાક્ષાત મંત્ર રૂપ ગણાય છે. અને એ મંત્રોદ્ધારના પ્રકારથી અહીંયા આગળ બતાવી રહ્યા છે. બ્રહ્માજીને ઉપદેશ આપવાને માટે સર્વપ્રથમ પ્રભુએ દર્શન નથી આપ્યા, પણ બ્રહ્માજીને આજ્ઞા કરી છે. સચિંતયન દ્વયક્ષરમેકદાંબસ્યુપાશ્રણોદ્વિર્કથિતમ વચો વિભુઃ સ્પર્શેષુ યત ષોડશમેકવિંશમ નિષ્કિંચનાનામ રૂપયદ ધનમ વિદુઃ. બ્રહ્માજી એક દિવસ ચિંતન કરતા હતા. આ તો બ્રહ્માજીનો દિવસ, આપણો દિવસ તો 24 કલાકનો, પણ બ્રહ્માજીના દિવસ રાત્રિ કેવા છે તો ત્રીજા સ્કંદમાં આપણે વિચાર કરીશું. અને એટલામાં સ્પર્શનો 16મો અને 21મો આ બે અક્ષર બે વખત બોલાયા અને પોતે એને શ્રવણ કર્યા. એ બે અક્ષરો નિષ્કિંચનના ધન રૂપ ગણવામાં આવે છે. તો જલની અંદર કોઈ બોલતું હોય એવા વાક્ય બ્રહ્માજીના સાંભળવામાં આવ્યા. બે અક્ષર છે. સીધે સીધું નથી કીધું એના માટે શબ્દ, ધારત તો કહી શકત, પણ એના બદલે બે અક્ષર એવો ઉપદેશ આપ્યો. હવે આ કઈ પરિસ્થિતિ છે તો જ્યારે સૃષ્ટિના પ્રારંભમાં બીજું કંઈ જ નથી, એ કેવળ સચ્ચિદાનંદ ઈશ્વર ભગવાન પોતાના સ્વરૂપમાંથી જલ ઉત્પન્ન કર્યું હતું અને જલમાં શેષ શૈયા પર પ્રભુ પોડેલા હતા. નાભીમાંથી કમલ ઉત્પન્ન થયું, કમલ ખીલ્યું અને એમાંથી ચતુર્મુખ એ બ્રહ્માજીની ઉત્પત્તિ થઈ છે. એમનું એક નામ છે સ્વયંભૂ.
સ્વયંભૂનો અર્થ થાય છે બ્રહ્મા. વેદ ગર્ભ, સ્વયંભૂ, બ્રહ્મા આ બધા અલગ અલગ નામ છે. ચારે તરફ દ્રષ્ટિ કરે છે હું કોણ છું, મને ઉત્પન્ન કરનાર કોણ છે, પણ પોતાના સિવાય બીજું કોઈ પણ એમને દેખાતું નથી. અને એ સમયે જળમાંથી જ એમને અવાજ સંભળાયો. એ અવાજમાં સ્પર્શેશુ યત ષોડશમેક વિંશમ, 2 અક્ષરો. નિષ્કિંચન લોકોનું પરમ ધન એવા આ 2 અક્ષર છે. તો અક્ષરનું સામર્થ્ય કેટલું છે. હવે થોડુંક વિચાર કરવા જેવો એ પણ છે, આપણી માતૃભાષા ગુજરાતી છે, આપણી દેવભાષા સંસ્કૃત છે, પણ આપણે કે આપણા સંતાનો અંગ્રેજી માધ્યમમાં ભણ્યા એનો કશો વાંધો નથી, સમયની જરૂરિયાત હોઈ શકે, પણ આવશ્યકતા છે આપણી દેવભાષા અને માતૃભાષાનું જ્ઞાન હોવું. કારણ આપણા જે ગ્રંથો છે એ આપણી દેવભાષામાં છે, આપણી માતૃભાષામાં છે અને કદાચ આપણી રાષ્ટ્રભાષામાં છે. તો આ 3 ભાષા, 3માંથી 2 ભાષા કે 1 ભાષા પણ આવડતી હોય તો બહુ વાંધો ના આવે. પરંતુ બીજું ભણ્યા એનો વાંધો નથી, પણ આપણું ભૂલ્યા ત્યાં આપણી મુશ્કેલી થઈ. કારણ જે મૂળ શબ્દ આપણા, એ મૂળ શબ્દનું જ્યારે આપણે ભાષાંતર વાંચીએ છીએ ત્યારે એના જે મૂળ ભાવ છે એ ભાવથી આપણે વંચિત રહી જઈએ છીએ. આ શ્લોક સંસ્કૃત ભાષાની સમૃદ્ધિ અને સંસ્કૃત ભાષાનું વ્યાકરણ કેવું છે એ સમજાવે છે. હવે જે ગુજરાતી મીડિયમમાં ભણ્યા હોય એમને આપણે પૂછીએ કે તમને એબીસીડી આવડે છે, તરત કહી દે આલ્ફાબેટમાં 26 અક્ષર છે ને એ થી લઈને ઝેડ સુધી બોલી જાય. પણ આપણે એને પૂછીએ કે તમને કક્કો મોઢે આવડે છે, તો 100માંથી કેટલા જણ એ સાચો કક્કો બોલી શકે અથવા તો પછી હા પાડી શકે એ પણ એક પ્રશ્ન છે. અમારા પત્ની ગુજરાતી લિટરેચરમાં MA થયેલા છે. માતૃભાષા તરફ ખૂબ સન્માન ને આદર. કક્કો બોલવાનો હોય, જો એક વાત યાદ રાખવાની, દુનિયાની કોઈ પણ ભાષા હોય, ક્યારેય પણ કોઈ પણ ભાષાને માટે આપણાથી રાગ દ્વેષ કરાય નહીં, કારણ કે ભાષા એ સંસ્કૃતિની સાથે જોડાયેલી છે. જે દેશ, મેં આગળ કથામાં કહ્યું હતું, પાછું વાક્ય યાદ કરાવો. મારા પિતાજીના શ્રીમુખે મેં કથામાં શ્રવણ કર્યું હતું. સંસ્કૃતિ 3 શબ્દથી સચવાય છે. એક છે આપણો ખોરાક, બીજો છે આપણો પહેરવેશ અને ત્રીજો છે આપણી માતૃભાષા. તો આપણે અત્યારે સંસ્કૃતિની બહુ વાત ન કરીએ, પણ ભાષાની અવશ્ય વાત કરીએ. હવે આપણે અંગ્રેજી ભાષાના કોઈ જાણકાર હોય, કોઈ તત્વજ્ઞ હોય અથવા તો કોઈ બીજી વ્યક્તિ હોય, આપણે એમને પૂછીએ કે એ પછી બી શેને માટે આવે, તો આપણને જવાબ આપે કે ભાઈ એ પછી બી જ આવે, સી ના આવે, એ તો A ફોર એપલ પછી B ફોર બોલ જ આવે. આપણે એમને કહીએ કે ભાઈ આપની વાત બરાબર છે, પણ શેને માટે આવે એ અમને જણાવો ને. તો એનો જવાબ અંગ્રેજી ભાષા પાસે હજી સુધી મળ્યો નથી. અને બીજી તરફ સંસ્કૃત ભાષા, તો સંસ્કૃત ભાષામાં સૂત્ર છે અને એ સૂત્રમાં કયા અક્ષર પછી કયા અક્ષરને ગોઠવવામાં આવ્યો એની ખૂબ સુંદર સમજણ આપી છે. વિદ્વતજનોનો અભિપ્રાય એવો છે
લોકવાસી પૂજ્ય શ્રી બદ્રીનાથ દાદાજી એવું જણાવતા કે આખા જગતમાં ભાષા નામ અગર કોઈકને આપવાનું હોય તો એ કેવળ અને કેવળ સંસ્કૃત ભાષાને અપાય. બાકીની જેને આપણે ભાષા કહીએ છીએ એ કેવળ વ્યવહાર સાધન છે. એટલે ભાષામાં અને વ્યવહાર સાધનમાં તફાવત છે. યાદ રાખજો, આપણે આ શ્લોક સમજીએ છીએ અને શ્લોકમાં સ્પર્શેષુ યત ષોડશમેક વિંશમ આ આપણે સમજીએ છીએ. મુદ્દો ભૂલાઈ ન જાય એનું ધ્યાન રાખજો. તો સંસ્કૃત ભાષા સૂત્રાત્મક છે. અ ઈ ઉન લોલ લોંગ આ બધા સૂત્ર આપેલા છે. એમાં તો વ્યાકરણ શાસ્ત્રમાં એક સૂત્ર છે કુચુ ટુતુપુ. આપણા આદિત્યભાઈ નાના હતા ત્યારે એમને આ બધા સૂત્રો મારા પિતાજી ગોખાવતા હતા. જ્યાં અમે ભોજન કરવા બેસતા હતા ત્યાં મને યાદ આવ્યું અત્યારના એક પેપર ત્યાં આગળ લગાવી રાખતા હતા. પછી રોટલી જોઈતી હોય તો એવું ના બોલવાનું કે રોટલી જોઈએ છે. ત્યાં રોટલીની સામે એને સમજણ પડે એટલે કરપટ્ટિકા શબ્દ લખ્યો હોય. દાળ જોઈતી હોય તો સૂપ શબ્દ લખેલો હોય. ભાત જોઈતી હોય તો ઓદનમ શબ્દ લખેલો હોય. આ રીતના ધીરે ધીરે એને તૈયારી મારા પિતાજી કરાવતા. તો સ્પર્શેષુ યત ષોડશમેક વિંશમ એમાં વ્યાકરણ શાસ્ત્રનું સૂત્ર કુચુ ટુતુપુ. હવે મૂળ સમજવાનું છે કે આપણા મોઢામાંથી જ્યારે શબ્દ નીકળે છે તો એ શબ્દ કઈ રીતે નીકળે છે તો શાસ્ત્ર સમજાવે છે, એનું અનુસંધાન આપે છે કે આપણી નાભીના મૂળમાં કે જ્યાં આગળ પ્રાણનું સ્થાન છે ત્યાં જે શબ્દ બોલાય એના માટે એવું કહેવાય છે કે આનું નામ પરાવાણી છે. આપણા મોઢામાં ડાયરેક્ટ શબ્દ નથી આવતો કે અક્ષર નથી આવતો, એ પરાવાણી છે. એ પરાવાણીને કોણ સાંભળી શકે? તો જે યોગી પુરુષ હોય એ પરાવાણીને સાંભળી શકે, ઓળખી પણ શકે. પછી જ્યારે આપણો શ્વાસ હોય એ શ્વાસ ઉપર ચડે, શ્વાસોશ્વાસ, એટલે ત્યાંથી એ જે વાણી હોય નાભીના મૂળમાં ત્યાંથી નાભીમાં આવે ત્યારે પછી એ પરાવાણી હોય એને કહેવામાં આવે પશ્યંતી. તો પરાને બદલે પશ્યંતી થઈ. ત્યાંથી પવનની સાથે જેમ જેમ શબ્દો ઉપર ચડે એ હૃદયમાં આવે છે. હૃદયમાં આવે ત્યારે એનું નામ બને છે મધ્યમાં. અને પછી એનેથી ઉપરનું જે સ્થાન છે એનું નામ છે કંઠ. અને પછી એ શબ્દો એ બહાર નીકળે છે. તો શબ્દોને નીકળવાના સ્થાનોમાં પહેલું સ્થાન કયું એટલે કયું કંઠ. તો કેટલાક અક્ષરો એવા છે કે જે અક્ષરો કે જે શબ્દો હોય એ બોલવાને માટે આપણે જીભ હલાવવી ન પડે, અને જીભ હલાવ્યા વગર, હોઠ હલાવ્યા વગર એ અક્ષરો જે બોલાય જેમાં આપણું મોઢું સ્થિર રહી શકે એવા અક્ષર કયા? તો વ્યાકરણ શાસ્ત્ર એક અક્ષર આપે એનું નામ કો. એટલે એની અંદર એમાં આવતા બધા જ અક્ષર આવી જાય. જે કક્કો ભણ્યા હોય એમાં ક, ખ, ગ, ઘ, ગ, હ અને અ આટલા અક્ષર જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે આપણા હોઠ પણ ભેગા નથી થતા, આપણા તાળવે એ પણ નથી ભેગું થતું, આપણા દાંતની સાથે પણ સ્પર્શ નથી કરવામાં આવતો. આ સંસ્કૃત ભાષાનું જે સૂત્ર છે એમાં જે ક છે તો કની પછી ખ શેને માટે આવે, ખની પછી ગ શેને માટે આવે, ગની પછી ગ શેને માટે આવે, આ અ સુધી જે બોલવામાં આવે છે કારણ કે એ બધા જ અક્ષરો બોલીએ ત્યારે કોઈ પણ પ્રકારનું બીજું આપણા મોઢામાં ફેરફાર થતો નથી. માટે વ્યાકરણ શાસ્ત્રે આ બધા જ અક્ષરોને એક જમાતમાં, એક જ્ઞાતિમાં, એક ગ્રુપમાં, એક પંક્તિમાં મૂકેલા છે. એની પછી આ તો કંઠની વાત થઈ.
એની પછી તાલુનું સ્થાન આવે. એટલે કેટલાક અક્ષર એવા છે કે જ્યારે એ બોલવામાં આવે ત્યારે જીભની ઉપરનો જે તાલુ ભાગ હોય એને અડકે, એટલે ચ, છ, જ, જ, ય આ બોલીએ એટલે આ બધા જ અક્ષરો એ એક પંક્તિમાં આવે. એનાથી આગળ વિચાર કરીએ, તાલુથી આગળ, તો કેટલાક અક્ષરો એવા છે કે એના માટે આપણો કંઠની પછી આવેલું આ સ્થાન ને એનાથી આગળ કુ, ચુ, ટુ, હવે ટ બોલીએ તો ટ, ઠ, ડ, ઢ, ણ આપણી જીભ હોય એ ઉપરના ભાગમાં સ્પર્શ થાય એટલે આ પાંચે પાંચ અક્ષર એને એક સ્થાનમાં મૂકવામાં આવ્યા. ટ, ઠ, ડ, ઢ, ણ. એની પછી ત, થ, દ, ધ, ન અને એની પછી પ, ફ, બ, ભ, મ. હવે આપણે જ્યારે પ, ફ, બ, ભ, મ બોલીએ તો આપણા બંને હોઠ એ ભેગા થાય છે. તો આખું જ વ્યાકરણ શાસ્ત્ર આપણા જે અક્ષરો છે એ અક્ષરોની ગોઠવણી આ રીતે આપે છે. તો અહીંયા આગળ જે સમજણ આપી છે એ કઈ રીતના, સ્પર્શેષુ યત ષોડશમ એકવિંશમ. સ્પર્શ એમાં 16મો અક્ષર અને 21મો અક્ષર. તો 16મો અક્ષર કયો? કુ, ચુ, ટુ, તુ અને પુ. તો 16મો અક્ષર આવે છે ત અને 21મો અક્ષર આવે છે પ. એટલે તપ તપ આવું 2 વખત બ્રહ્માજીને સંભળાયું છે. આ શેને માટે કહ્યું આપ લોકોને? શક્ય હોય સંતાનોને માતૃભાષા અવશ્ય ભણાવો. આજે ઘણા બધા ઓપ્શન્સ છે આપણી પાસે. સંસ્કૃત ભણવું હોય તો પણ ઓનલાઈન ભણી શકાય એવું છે. ગુજરાતી ભણવું હોય તો પણ એ રીતના થઈ શકે એવું છે. તો જે મૂળ રસાસ્વાદ છે એ આપણી આ ભાષામાંથી આપણને મળશે. ક વર્ગ, ચ વર્ગ, ટ વર્ગ, આ બધા અલગ અલગ વર્ગો છે. એ અક્ષરો આ રીતે ગોઠવાયેલા છે અને આ રીતે આખું સંસ્કૃત ભાષાનું વ્યાકરણ બનેલું છે. 16મો અને 21મો અક્ષર જ્યારે શ્રવણ કર્યો ત્યારે એટલું સમજાયું કે મારે તપ કરવાનું છે. અને તપ તપ એટલું શ્રવણ કર્યું તો આ શું છે? નિષ્કિંચનાનામ નૃપયત ધનમ વિદુઃ. નિષ્કિંચન લોકોનું ધન અગર કોઈક છે તો એનું નામ તપ છે. જેટલી સંપત્તિ ઓછી હોય કદાચ એ વ્યક્તિ એટલું વધારે તપ કરી શકે એવું પણ બની શકે. હવે બ્રહ્માજી આ શ્રવણ કરે છે. સાંભળ્યું કે કોઈકે મને આજ્ઞા કરી કે તપ તપ એટલે તપ કરો. ચારે તરફ જુએ છે પણ કોઈ દેખાતું નથી. બોલનારની ચિંતા છોડી અને જે શ્રવણ કર્યું હતું એ શ્રવણ કર્યા મુજબ ક્રિયા કરવાની શરૂઆત કરી. વિચાર્યું કે મને તપ કરવાની આજ્ઞા કરી. એ ઉપદેશને પોતે ગ્રહણ કર્યો છે અને બ્રહ્માજીએ તપ કરવાનું મન કર્યું છે. સિદ્ધાંત સમજવા જેવો છે આપણા જીવનમાં. બ્રહ્માજી શીખવાડે છે. હજી તો ભગવાનના દર્શન થયા નથી. એ છતાં પણ જે વાણી શ્રવણ કરી એ વાણી શ્રવણ કરીને બ્રહ્માજીએ તપ કરવાની શરૂઆત કરી. તો અત્યારે અનવતાર કાલ છે. ભગવાન શ્રી કૃષ્ણ ભૂતલ પર બિરાજમાન નથી તો ભગવાનની વાણી જ તમારા ને મારા માટે શ્રેયસ્કર છે. શ્રીમદ ભાગવત વાંચો કે શ્રીમદ ભગવદ્ ગીતા વાંચો કે શ્રી આચાર્ય ચરણનું સાહિત્ય વાંચો. જે પ્રમાણે એમાં લખ્યું હોય શક્ય હોય એ પ્રમાણે એટલું જીવન જીવો તો પણ આપણું કલ્યાણ થશે. આ ચરિત્ર તમને મને સમજાવે છે. શ્રીમદ ભાગવત તો એવો ભંડાર છે કે ડગલે ને પગલે આપણને જીવન જીવવાનો ઉપદેશ એમાંથી મળે છે. દિવ્યમ સહસ્રાબ્દમ મોગ દર્શનો પિતા નીલાત્મા વિજિતો ભયેન્દ્રિયા. બ્રહ્માજી
દેવતાઓના 1000 વર્ષ સુધી ઉગ્ર તપ કરવાની શરૂઆત કરે છે. અને એ તપ કેવું શબ્દ પ્રયોગ કર્યો છે કે અનશન તો હતું જ, પણ સાથે સાથે બીજા લોકો પણ તપી ઉઠ્યા એવું તપ બ્રહ્માજી કરે છે. આ અધ્યાયમાં તપને માટે ભગવાનના પણ ખૂબ સુંદર શબ્દો છે. તો સંતાપ કરનાર યોગ, પ્રાણ અને જ્ઞાન બ્રહ્માજીએ ત્રણેયને સિદ્ધ થયા છે. એને બ્રહ્માજીને સંતાપજનકા યોગ જ્ઞાન પ્રાણાહ તસ્ય ત્રયમપી સંપન્નમ ઇતિ વક્તુમ ત્રયમ વિશેષણતયા નિરૂપયતિ. વિશેષણ રૂપે એનું નિરૂપણ કર્યું. સમાધિ લગાવી છે. યોગમાં સમાધિ જરૂરી છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ ઉચ્ચ કક્ષા છે. પ્રાણ એટલે વાયુને વશમાં કર્યો, શ્વાસોશ્વાસને પણ વશમાં કર્યા છે. તો આ રીતે બ્રહ્માજીએ તપ કર્યું. અને જીતાનિલાતમાં હવે એવું તપ કર્યું કે બાકીના લોકો પણ સંતપ્ત થઈ ગયા. અને એ સમયે જેમનાથી કોઈ પણ ઉત્તમ નથી, જેમાં ક્લેશ, મોહ કે ભય નથી, જ્યાં બ્રહ્મજ્ઞાની દેવો સ્તુતિ કરી રહ્યા છે, એવો ભગવાનનો લોક ભગવાન કૃપાપૂર્વક બ્રહ્માજીને બતાવી રહ્યા છે. 9મો શ્લોક, જેમાં આપણને વ્યાપી વૈકુંઠ, રમા વૈકુંઠ, અક્ષર ઇત્યાદિનો ઉલ્લેખ શ્રીમદ ભાગવતમાં અહીંયા આગળ મળશે. આ બધું સમજવું ખૂબ અઘરું છે. અક્ષરને માટે તો આધાર લઈએ તો આપણે શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદમાં આપણને આધાર મળી રહે. સાથે સાથે આપણને શ્રીમદ ભગવદ્ ગીતા પણ ઉપયોગી થઈ શકે. વૈકુંઠને માટે આધાર લેવો હોય તો પણ આપણને મળી શકે શ્રીમદ ભાગવતનો આ અધ્યાય અને 3જા સ્કંદમાં પણ ઉલ્લેખ છે. તો આ લોક બ્રહ્માજી ભગવાનને માટે સૃષ્ટિ કરવાનો વિચાર કરે છે. અને ભગવાન જેવા લોકમાં રહે છે એની આપણે કલ્પના ન કરી શકીએ. ખૂબ સમૃદ્ધિ વાળું ઘર આપણે કોઈક જોયું હોય તો આપણે એટલું જ વિચારી શકીએ, બહુ તો કોઈ રાજાનો મહેલ જોયો હોય અથવા તો કોઈ બહુ સમૃદ્ધિવાળા કોઈ વ્યક્તિ હોય એનું ઘર જોયું. તો બ્રહ્માજી તો એવા લોકમાં આજે દર્શન કરવા માટે ભગવાનની કૃપા થઈ છે એમની પર કે બ્રહ્માજીએ વિચાર નહોતો કર્યો. હવે ભગવાને શેને માટે દર્શન કરાવ્યા? તો ભગવાન સ્થિતાદૃશે લોકે તિષ્ઠતિ ન હેતાદૃશો બ્રહ્મ શક્ય અતસ્તસ્ય ગર્વ પરિહારાર્થે. ભગવાન વિચાર કરે કે આવતીકાલે બ્રહ્માજી આ સૃષ્ટિની રચના કરશે. સૃષ્ટિની રચના કરતા કરતા બ્રહ્માજીને અભિમાન ન થાય માટે લાવો મારું ઘર બતાવી દઉં કે જે બનાવવું બ્રહ્માજીને માટે શક્ય નથી, આવું એક વખત જોઈ લેશે તો બ્રહ્માજીને ભવિષ્યમાં કોઈ પ્રકારનો ગર્વ નહીં થાય. ભગવાનનું કોઈ પણ કાર્ય પ્રયોજન વગર ભાગ્યે જ હોઈ શકે. આપણને મન થાય તો ક્યાંક આટા ફેરા આપણે કરી દઈએ, પણ ભગવાન એવી રીતના ના કરે. બ્રહ્માજીને પોતાના લોકના દર્શન કરાવ્યા, લોક બતાવ્યો. અને જો ભગવાને આ રીતના ન કરવું હોત તો ઘણા બધા પ્રસંગો આપણને એવા મળે છે કે જ્યારે ભગવાને કેવળ પોતાના દર્શન કરાવ્યા છે, ભગવાને કોઈને પોતાનો લોક બતાવ્યો હોય એવું ભાગ્ય જ બને છે. કોઈ વેપારી હોય, દેશ વિદેશમાં એનો વેપાર ચાલતો હોય, ઘણા લોકોને મળવાનું થતું હોય, કોઈની સાથે મીટિંગ કરવાની હોય તો એને ક્યાંક હોટલમાં મળી લે, મિત્ર વધારેમાં વધારે પોતાની ઓફિસ સુધી એને બોલાવે. એનું ઘર ભાગ્યે જ કોઈ ખૂબ અંતરંગ એનો મિત્ર જેવો વેપારી હોય એના માટે જ ખુલે. દરેકને માટે વેપારી એનું ઘર ન બતાવે. તો ભગવાન વિચાર કરે કે બ્રહ્માજીએ કાલે સૃષ્ટિ બનાવી છે, અન્યથા
આત્માનમેવ પ્રદર્શયેત. ભગવાન જો આવો ગર્વ દૂર ન કરવો હોત તો કેવળ પોતાના જ દર્શન કરાવત. બ્રહ્માજીને ભક્તિ થાય એ વ્યાપી વૈકુંઠ રમા વૈકુંઠથી પણ પર છે, એટલે બંનેનો અહીંયા ભેદ એ સમજી શકાય છે. આ બ્રહ્મ સ્વરૂપ છે. અને ભગવાન પ્રસન્ન થાય ત્યારે અક્ષર તેનો લોક થાય છે, એટલે તે લોક અક્ષરરૂપ પણ છે. એનાથી શ્રેષ્ઠ બીજું કંઈ નથી. બ્રહ્માજીને સમાધિમાં વૈકુંઠ ધામના દર્શન કરાવ્યા ભગવાને. સૃષ્ટિના મૂળ પુરુષ એ બ્રહ્માજી છે. હવે જરા વિચાર કરો. આદિદેવો શબ્દ આપણે વિચાર્યો હમણાં, તો સૃષ્ટિના મૂળ પુરુષ એ બ્રહ્માજી છે. બ્રહ્માજીએ વૈકુંઠના દર્શન કરવા હોય તો એ દર્શન કરવાને માટે 1000 વર્ષની તપસ્યા કરવી પડે. તો બ્રહ્માજીથી પછી તો કેટલીય પેઢીઓ વ્યતીત થઈ ગઈ હશે અને પછી આપણો જન્મ થયો. હવે વિચાર કરો, તમારે કે મારે વૈકુંઠના દર્શન કરવા હોય તો આપણને થાય કે ન થાય? કારણ જે આ પૃથ્વીલોક છોડીને આપણા વડીલો ગયા એમાંથી કોઈ પાછું તો આવ્યું નથી કે આ વૈકુંઠ કેવું છે. કોઈ આપણને કહેવા નથી આવ્યું કે ચાલો બધું જ આ બધું છોડી દો પૃથ્વી પરનું, તમે આ ઘરમાં, પરિવારમાં, સંપત્તિમાં આ બધામાં આસક્ત છો, પણ આની કરતા તો અનેક ગણી સંપત્તિ આ વૈકુંઠ લોકમાં રહેલી છે. પણ કોઈ કહેવા નથી આવ્યું. કારણ એ લોક જ એવો છે, એક વખત ત્યાં આગળ જાય પછી પાછું આપણી સાથે મેળાપ એ થઈ શકે એમ છે નહીં. વૈકુંઠ કેવું આપણે તો જોયું નથી, આપણે કલ્પના ન કરી શકીએ. હવે સુંદર મજાના બધા સ્થાન, ખૂબ સુંદર નિરૂપણ આ અધ્યાયમાં અને એની કરતા પણ વધારે ત્રીજા સ્કંદમાં વૈકુંઠ લોકનું નિરૂપણ કર્યું છે. તો વૈકુંઠ માટે આપણે કંઈક જાણવું હોય તો આપણે ક્યાંથી જાણી શકીએ? આપણી પાસે જાણવાનું એક સાધન, એનું નામ છે આપણા ઋષિમુનિઓની વાણી, શ્રી વેદવ્યાસજીની વાણી, શ્રીમદ ભાગવતજીની વાણી. અને એક વાત યાદ રાખજો, આ કોઈ પણ પ્રકારે કલ્પના કરેલી નથી. આ જે વાણી છે, આ જે વચન છે એ સત્ય વચન છે. શાસ્ત્રમાં ક્યારેય પણ શંકા કરશો નહીં. સુખી થવાનો રસ્તો એ જ છે. કારણ એમાં કોઈનો પણ સ્વાર્થ નથી. નથી ભગવાનનો સ્વાર્થ, નથી શ્રી વેદવ્યાસજીનો સ્વાર્થ, નથી ઋષિમુનિઓનો સ્વાર્થ. કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગર આ શાસ્ત્ર આપણને મળ્યા છે. પણ જીવનો સ્વભાવ કેવો છે? મફતનું મળે એની જીવને કિંમત નથી. જીવ જ્યાં પૈસા ખર્ચે ત્યાં એની કિંમત સમજે. પછી એ શ્રીમદ ભગવદ્ ગીતા ખોલીને નહીં વાંચે, પણ ક્યાંક વર્કશોપ થતી હશે અને 5-25 હજાર રૂપિયા ખર્ચવાના હશે તો ત્યાં જઈને એ ભણશે, જાણશે, અર્વાચીન રીતે એનું પ્રેઝન્ટેશન થશે, મોડર્ન એને ટચ આપેલો હશે, ત્યાં જ હશે અને પછી કહેશે કે આ તો બહુ કામનું છે. અરે ભાઈ, કામનું છે એટલા માટે જ તો એ મળે છે, તમને ઇઝીલી મળે છે. વાંચો, વિચારો, સમજો, કલ્યાણ થશે. તો વૈકુંઠને જાણવાને માટે ઋષિમુનિઓની વાણી છે, એમના વચન ઉપર શ્રદ્ધા રાખો. અને જો જીવનમાં પરમ આનંદની અનુભૂતિ કરવી હોય, શાંતિની અનુભૂતિ કરવી હોય તો ઋષિમુનિઓની વાણીમાં આસ્થા રાખો. અને બીજું જાણવાનું પ્રમાણ શું? તો જે પૃથ્વી પર નથી એ વૈકુંઠમાં છે. જે અહીંયા નથી એ ત્યાં છે, એનું નામ વૈકુંઠ છે. પૃથ્વી પર શું છે? માયા છે, મમતા છે, સત્વગુણ, રજોગુણ, તમોગુણ છે, કાલની ગતિ છે. પણ વૈકુંઠમાં આમાંનું કોઈ પણ પ્રકારનું કંઈ પણ બાદ કરનાર નથી. આ વૈકુંઠ ધામ છે. ત્યાં માયા પણ નથી અને માયાના ગુણો પણ નથી.
અને આવા દિવ્ય લોકના બ્રહ્માજી દર્શન કરે છે. પ્રવર્તતે યત્ર રજસ્તમસ્તયોઃ સત્વમ ચ મિશ્રમ ન ચ કાલ વિક્રમાઃ. આ ભાગવતના જ શબ્દો છે. રજોગુણ તમોગુણ નથી, સત્વગુણ પણ નથી, કાલ અને માયા પણ નથી, જ્યાં ભગવાનના સેવકો દેવો અને દૈત્યો પૂજેલા રહે છે. યત્ર લોકે રજસ્તમસ્ય ન પ્રવર્તતે સત્વમ ચનતાભ્યામ મિશ્રમ અનેન શુદ્ધમ સત્વમ તત્ર પ્રવર્તત ઇતિ જ્ઞાપિતમ. શ્રી આચાર્ય ચરણ આ શ્લોક પર આજ્ઞા કરે છે. અક્ષર બ્રહ્મનું સ્વરૂપ છે એ તો તત્વાર્થ દીપ નિબંધમાં મેં જણાવેલું છે. તો અહીંયા આગળ ભગવાનના સેવકો છે, જે ભગવાનની સ્તુતિ કરે છે, જેમનો નિત્ય સંબંધ ભગવાનની સાથે છે, એ ભક્તો અહીંયા આગળ બિરાજમાન છે. પ્રહલાદ વગેરે ભક્તો ત્યાં આગળ બિરાજમાન છે. તો ભગવાનના સેવકો કેવા છે ત્યાં આગળ, તો 11મો શ્લોક સમજાવે છે. શ્યામાવદાતાઃ શતપત્રલોચનાઃ વિષંગ વસ્ત્રાઃ સુરુચઃ સુપેશશાઃ. તો જેવું ભગવાનનું સ્વરૂપ છે, ભગવાને આ ભગવાનના સેવકોની પર કૃપા કરી છે, તો ભગવાનના સેવકો પણ ભગવાનની જેવા સ્વરૂપવાળા, એ બધા જ સેવકો ભગવાનની જેવા શ્યામ અને શુદ્ધ છે. પ્રભુનો શ્રીઅંગ શ્યામ શેને માટે છે, એના માટે પણ શાસ્ત્રનો મત વિચારવા જેવો છે. જેમ ભગવાનના નેત્રને માટે આપણે નેત્રકમલ કહીએ, અહીંયા આગળ પણ એ જ વાત કરી કે બધા કેવા છે, તો કમલની જેવા, કમલદલ જેવા નેત્રવાળા છે. ભગવાન શ્રી કૃષ્ણ વેદરૂપે પિતાંબર ધારણ કરે, ભગવાનના સેવકોએ પણ પિતાંબર ધારણ કર્યું. કાંતિવાળા છે, કોમલ છે, કાનમાં કુંડલ અને મસ્તક ઉપર મુકુટથી શોભાયમાન એ બધા ભક્તો એ દેખાઈ રહ્યા છે. 10 પ્રકારના ગુણોનું નિરૂપણ કર્યું છે. ચારે તરફ કુંડલ, મુકુટની માલાઓ આ બધું દેખાઈ રહ્યા છે. 4 ભુજાવાળા છે. તો 4 ભુજાનો સંબંધ 4 પુરુષાર્થની સાથે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ 4 પુરુષાર્થની સાથે 4 ભુજાઓનો સંબંધ છે. ભગવાનના આ બધા સેવકો કોઈ સામાન્ય સેવક નથી. રત્નના આભરણ એને ધારણ કરે છે, અને રત્નના આભરણ ધારણ કરેલા આ ભગવાનના સેવકો મહાપુરુષની જેવી દિવ્ય કાંતિ નાથી પ્રકાશિત છે. વૈકુંઠના ગુણો કેવા છે. બ્રાજિષ્ણુભિર્યઃ પરિતો વિરાજતે લસદ્વિમાના વલેભિર મહાત્મના. સેવકોના અને ભગવાનના ક્રમથી આગળ નિરૂપણ કરી રહ્યા છે. તો ભગવાન પહેલા સેવકોને આનંદવાળા એનું નિરૂપણ કર્યું. તત્પશ્ચાત ચારે તરફ દિવ્ય વિમાનો એનું નિરૂપણ છે. લસદ વિમાનના વલિભિર મહાત્મના. તો એકાદ બે નહીં, બહુવચન છે અહીંયા આગળ. ઘણા વિમાનો એ વૈકુંઠ લોકમાં ત્યાં આગળ રહેલા છે. આપણા શાસ્ત્રમાં વિમાનોનો ઘણો જ ઉલ્લેખ છે. રામાયણ તો આપણે અનેક વખત આપ લોકોએ શ્રવણ કર્યું હશે, યા તો પછી ટેલિવિઝન ઉપર જોયું હોય, યા તો વાંચ્યું હોય. પુષ્પક વિમાન તો પ્રસિદ્ધ છે. શ્રીમદ ભાગવત આપણે વાંચીએ, વિચારીએ તો અનેક શ્લોકોમાં આવી રીતે વિમાનોનો ઉલ્લેખ છે. દિવ્ય વિમાન ગતયા ત્યાં પણ ઉલ્લેખ આવશે. અને કરદમ ઋષિનો જ્યારે આપણે ચરિત્ર શ્રવણ કરીશું તો એમાં પણ એક દિવ્ય વિમાનનો ઉલ્લેખ આવશે. તો વૈકુંઠ લોકમાં અનેક આવી રીતના વિમાનો છે ત્યાં આગળ. સ્ત્રીઓ, પુરુષો એ બધાને કાંતિનું નિરૂપણ કર્યું. હવે લક્ષ્મીજીનું વર્ણન કરે છે કે વૈકુંઠમાં લક્ષ્મીજી કેવા છે. શ્રીરત્રિરૂપિણ્યરુગાય પાદયોઃ કરોતિ માનમ બહુધા વિભૂતિભિઃ પ્રેંખમ શ્રિતાયા કુસુમાકરાનુગિર વિગીયમાના પ્રિયકર્મ ગાયતિ.
હવે ભગવાન જ્યાં બિરાજમાન છે, યદા ભગવાન સ્વશક્તિ રૂપેણ આવિર્ભૂતસ્તદા શક્તિનામ મધ્યે શ્રીહી પ્રથમા. જ્યારે ભગવાન પોતાની શક્તિ રૂપે પ્રકટ થાય છે ત્યારે શક્તિઓમાં મુખ્ય લક્ષ્મીજી એ પહેલા ભગવાનના શ્રીઅંગમાં જ શક્તિ રૂપે બિરાજમાન હતા, અને જ્યારે પ્રભુપણાથી પ્રભુ પ્રકટ થયા ત્યારે લક્ષ્મીજી પણ ભાગ્ય રૂપે પ્રકટ થયા છે. વાત જરા સમજવા જેવી છે. વૈકુંઠ લોક ભગવાનનું ધામ, ત્યાં આગળ લક્ષ્મીજી કેવા છે? તો ત્યાં આગળ લક્ષ્મીજી સોનાના હિંડોળે સાક્ષાત ઝૂલી રહ્યા છે. ખૂબ સુંદર શબ્દો નિરૂપણ કરે છે આમાં. અને જ્યાં આગળ સાક્ષાત લક્ષ્મીજી બિરાજમાન હોય એ ઘરની સમૃદ્ધિનું નિરૂપણ કોણ કરી શકે? ભગવાનની કૃપાથી જો આપણી પાસે સમૃદ્ધિ હોય અને આપણને થોડો શોખ હોય તો આપણે આપણા ઘરને ખૂબ સારી રીતે બનાવીએ અને સજાવીએ. જેટલી ઉત્તમ વસ્તુઓનો આપણે વિનિયોગ કરી શકીએ એ બધું જ એમાં કરીએ. ક્યાંથી શક્ય થાય છે? ભગવાને સંપત્તિ આપી એના દ્વારા. સારામાં સારું આપણે ઇન્ટિરિયર કરાવીએ, સારામાં સારી બધી વસ્તુઓ વાપરીએ, ફર્નિશિંગથી લઈ ઇલેક્ટ્રોનિક્સથી લઈને બધું જ, કોઈ વસ્તુમાં કચાશ ન રાખીએ, તો આપણી પાસે જે છે તો અંશના અંશ પણ નહીં હોય. કોઈ પર્સન્ટેજમાં નહીં, એનાથી નિમ્નમાં પણ એની ગણતરી ના આવે. તો જ્યાં આગળ સાક્ષાત ભગવાન હોય અને સાક્ષાત લક્ષ્મીજી બિરાજમાન હોય તો એ લક્ષ્મીજીની શોભા કેવી! અગણિત અસંખ્ય એવી એમની શોભા છે. અને ત્યાં આગળ પ્રભુ પણ બિરાજમાન છે. લક્ષ્મીજીની આસપાસ ચિત્તની નિવૃત્તિને માટે અનેક ભમરાઓ સેવકો આસપાસ ફરે છે. અને ત્યાં આગળ એ ભ્રમરો લક્ષ્મીજીનું ગાન કરે છે. કલિયુગનો જીવ કેવો છે? એને કંઈક ને કંઈક પદાર્થની પ્રાપ્તિ કરવી હોય એટલા માટે લક્ષ્મીજીની સાથે સંબંધ રાખે છે. પણ જો લક્ષ્મીજીનું સ્વરૂપ સમજવું હોય, આપણા ઘરમાં કેવા લક્ષ્મીજી હોવા જોઈએ. સંપત્તિ કમાઓ એની કોઈ ના નથી. ભારતીય ધર્મશાસ્ત્ર એવું નથી કહેતું કે સંપત્તિ ના કમાઓ, ખૂબ કમાઓ પૈસો. ઋષિમુનિઓ તો એવું કહે છે કે સંપત્તિ, લક્ષ્મી, પૈસો એ સારા પુરુષોના હાથમાં જ રહેવો જોઈએ. કારણ કે જો સત્પુરુષની પાસે હશે તો એનો સદુપયોગ થશે, અને દુશ્ચરિત્રશીલની પાસે હશે તો એનો દુરુપયોગ થશે. તો લક્ષ્મીજીને માટે વિવરણ અગર વાંચવું હોય, વિચારવું હોય, સમજવું હોય, શ્રી સૂક્તમ વાંચો. ઘરમાં કઈ લક્ષ્મીને એન્ટ્રી આપવાની એમાં સમજાવ્યું છે. અને જેના ઘરમાં એવી લક્ષ્મી હોય એના ઘરની આભા કેવી હોય એ પણ સમજાવ્યું છે. આપ લોકોએ પણ અનુભવ્યું હશે, ક્યારેક ક્યારેક એવું જોવામાં આવે છે કે સંપત્તિ તો અગાધ હોય પણ ઘરમાં તેજ નથી. અને જે ઘરમાં અગાધ સંપત્તિ હોય પણ તેજ ન હોય ત્યાં સમજવાનું કે લક્ષ્મી એના પૂર્વજન્મના કોઈ પુણ્યને કારણે આવીને રહેલી છે. લક્ષ્મીજી બિરાજમાન છે પણ એ બળજબરીથી રહી ગયા છે. હવે એ જ લક્ષ્મીનો જ્યારે સદુપયોગ થાય છે, મર્યાદામાં હોય તો એ રીતે સદુપયોગ કરે, અને પુષ્ટિમાં હોય તો જે રીતે પૂર્ણમલ્લ ક્ષત્રિય વિનિયોગ કર્યો, જે રીતે અન્ય વૈષ્ણવોએ વિનિયોગ કર્યો, કોઈ કે માલાજી ધર્યા, કોઈ કે પુષ્પ ધર્યું, કે જે પ્રમાણે કોઈ કે સામગ્રી ધરી. અહીંયા તો સાક્ષાત લક્ષ્મીજીના શ્રીઅંગમાંથી પણ સુંદર મજાના પુષ્પોની સુગંધ આવે છે. અને પુષ્પનો સંબંધ લક્ષ્મીજીની સાથે છે. તત્રત્યઃ કુસુમાકરાઃ ફલ પૂર્વાવસ્થારૂપઃ પરમ નિવૃત્ત્યાત્મા.
આ લક્ષ્મીજી શ્રેયંગમાંથી પુષ્પની સુગંધ તો આવે, આમ પણ સાહિત્ય શાસ્ત્રમાં 4 પ્રકારના સ્ત્રીઓના ભેદ એ સમજાવેલા છે. લક્ષ્મીજીનો સંબંધ પુષ્પની સાથે કઈ રીતે શક્ય હોય તો જીવનમાં ક્યારેય પણ ફૂલની ઉપર પગ મૂકશો નહીં. વિદ્વજનોના મુખે એવું શ્રવણ કર્યું છે, પુષ્પની અંદર લક્ષ્મીનો નિવાસ છે. હવે જ્યારે ફૂલની પર આપણે પગ મૂકીએ છીએ તો કેવળ પુષ્પની પર પણ નહીં, પણ સાક્ષાત લક્ષ્મીજી પર પગ મૂકીએ છીએ, વિદ્વજનોનો અભિપ્રાય છે. આવી લક્ષ્મીજીના દર્શન કર્યા બ્રહ્માજીને, અને સાથે સાથે ભગવાનના જે ભક્ત લોકો છે એ ભક્તોના પણ દર્શન થયા, અને એની પછી ભગવાનના દર્શન કર્યા. તો ભગવાન કેવા છે? દદર્શ તત્રાખિલ સાત્વતામ પતિમ શ્રિયપતિમ યજ્ઞપતિમ જગતપતિમ. 4 વિશેષણ છે. 4 પુરુષાર્થોના અધિપતિ અગર કોઈક છે તો એ ભગવાન છે. એમાં અખિલ સાત્વતામ પતિમ એટલે ભક્તોના અધિપતિ અગર કોઈક છે તો એ ભગવાન છે. શ્રિયપતિમ કામના અધિપતિ કોઈ છે તો એ પણ ભગવાન છે. યજ્ઞપતિમ યજ્ઞનો સંબંધ ધર્મની સાથે, તો ધર્મના અધિપતિ પણ અગર કોઈક છે તો એ ભગવાન છે. જગતપતિમ અર્થના અધિપતિ તરીકે પણ લઈ શકાય, અને મોક્ષના અધિપતિ તરીકે વિચાર કરવો હોય તો પણ એક વિચાર કરી શકાય. તો ભગવાન અનેક પ્રકારના પુરુષાર્થોને પૂર્ણ કરનારા છે, જગતના પતિ છે. જગત કરે છે, પોતે ક્રીડા કરવાને માટે કરે છે. તો આવા બધા જ સાત્વતો, લક્ષ્મી, યજ્ઞ અને જગત એ 4 એ ભગવદ ભોગ્ય છે. બ્રહ્માજી આ બધા દર્શન કરે છે. ભગવાનના સેવકોના દર્શન થયા. એ ભગવાનના સેવક પણ કેવા? તો સુનંદ વગેરે સેવક છે. એક એક ભક્તિ એમનામાં વિશેષ રૂપે રહેલી છે. સુનંદ, નંદ અને પ્રબલ એમાં કીર્તન, શ્રવણ અને સ્મરણ ભક્તિ આ અનુક્રમે રહેલી છે. અને બાકીના જે સેવકો છે એમાં ચોથો છે એ અર્હણ રૂપ છે. અને આદિ શબ્દથી બીજા જેટલા પણ સેવકો છે, આ બધા જ સેવકોમાં ભગવાનની કોઈક ને કોઈક ભક્તિ એ ત્યાં આગળ રહેલી છે. હવે સ્વરૂપનું નિરૂપણ કરતા કરતા કિરીટ, કુંડલ, ચતુર્ભુજ, પીતાંબર, વક્ષસ્થલમાં લક્ષ્મીજીના તે ભગવાનના આધાર, આમ કરતા કરતા મસ્તક ઉપરનું આભૂષણ એનો ઉલ્લેખ કર્યો, એનું નામ છે કિરીટ. હવે જે વૈષ્ણવોને શ્રી ઠાકોરજીના શૃંગારમાં બહુ સમજણ પડતી હોય, આપણા આદિત્યભાઈની અભિરુચિ બહુ છે શૃંગારમાં, લગભગ બધું કંઠસ્થ. તો અહીંયા એના માટેનું નિરૂપણ કિરીટ કે જે મસ્તક ઉપર ધરવામાં આવે છે, અને કુંડલ જે સાંખ્ય અને યોગનું પ્રતીક છે, એમાં મકરાકૃતિ કુંડલ આવે, મયુરાકૃતિ કુંડલ આવે. આ કુંડલના પણ અલગ અલગ પ્રકાર છે, અને મત્સ્યાકૃતિ આ ત્રીજો પ્રકાર છે. તો કયા ઉત્સવ ઉપર કઈ આકૃતિવાળા કુંડલ, એનું પણ કંઈક કારણ છે. તો દિવ્ય કુંડલ ધારણ કરેલા છે, 4 ભુજા છે. આમ ભગવાનના સ્વરૂપના દર્શન કર્યા. હવે દર્શનનો આનંદ કેટલો? તો 16મો શ્લોક સમજાવે છે. અદ્યર્હણીયા સનમાસ્થિતમ પરમ વૃતમ ચતુષોડશ પંચ શક્તિ. પૂજન કરવા યોગ્ય પ્રભુ, પૂજ્ય પ્રભુ, એમના દર્શન થયા છે. ભગવાન શબ્દ સમજાવ્યો છે સુબોધિનીજીમાં અહીંયા આગળ. યુક્તમ ભગૈહિ સ્વૈહિ ઐશ્વર્યાદયા ષડગુણા મૂર્તિમંતો ભગવંતમ આવેષ્ટ્ય તિષ્ઠંતિ.
એટલે ભગવાનના જે 6 ગુણો છે, ઐશ્વર્ય, વીર્ય, યશસ્વી, જ્ઞાન ને વૈરાગ્ય, સાક્ષાત ભગવાનમાં બિરાજમાન છે. આ શાશ્વત કાયમને માટે બિરાજમાન રહેલા ગુણ. હવે બ્રહ્માજી ભગવાનના આ સ્વરૂપના દર્શન કરે છે. આ દર્શન કરે જ્યારે ભગવાનનો સેવક, ત્યારે એના હૃદયમાં આનંદ કેટલો. ભાગવતના આ શ્લોકો સમજાવે છે. તદ્દર્શનાહ્લાદ પરિપ્લુતાંતરો ઋષ્યતનો પ્રેમ ભરાશુ લોચના. ભગવાનનો સેવક કેવો ખૂબ આર્દ્ર એનું મન થઈ જાય દર્શન કરતા કરતા, ત્યારે પરિણામ શું આવે? અહીંયા આગળ શબ્દો લખેલા છે. પ્રેમ ભરાશુ લોચના. દર્શનનો આનંદ થયો, દિવ્ય આનંદની અનુભૂતિ થઈ, હર્ષ થયો અને સંતોષ થયો. એમનું પરિણામ શું આવ્યું? એટલે કહ્યું કે એમનું અંતઃકરણ હતું એ ભરાઈ આવ્યું. આ ભગવાનના સેવકનું લક્ષણ છે. અને કઈ રીતના ભરાઈ આવ્યું? તો જે મોટું પૂર આવે અને નાના નાના ખાડાઓ ભરાઈ જાય, શ્રી આચાર્ય ચરણ આ શબ્દો સમજાવે છે. બ્રહ્માજીનું ચિત્ત એ પ્રમાણે ભરાઈ ગયું. અને જ્યારે પ્રેમ ભરાશ લોચના, આંખમાં આંસુ આવી ગયા, હર્ષના આંસુ, એટલે બોલી શક્યા નહીં, મન ભરાઈ આવ્યું. બે પ્રકારના આંસુ, હર્ષના અને શોકના. અહીંયા હર્ષના આંસુ આવ્યા છે. હવે બ્રહ્માજીને ભગવાનને માટે પ્રેમ તો હતો જ, એ પ્રેમની જગ્યા આનંદથી ઉભરાઈ ગઈ. અને એ જે પ્રેમ હતો એ બ્રહ્માજીની આંખમાંથી અત્યારે બહાર નીકળી ગયો છે, જલ સ્વરૂપે. પ્રેમ ભરાશ લોચના. અને એ સમયે નનામ પાદામ ભુજમસ્ય વિશ્વશું, ભગવાનના શ્રી ચરણને દંડવત પ્રણામ કરે છે. યત પારમહંસેન પથાધિગમ્યતે, પ્રભુના શ્રીચરણને દર્શન કર્યા અને ભગવાનને દંડવત પ્રણામ કર્યા છે. હવે એક ભક્તનું અને ભગવાનનો મેળાપ થયો હોય. બ્રહ્માજીએ આટલા વર્ષોની તપસ્યા કરી, ત્યારે ભગવાનની સાથે મેળાપ થયો છે. તો 1000 વર્ષની તપસ્યા હોય અને એક ભક્ત અને પ્રભુ એ બંને આજે મળ્યા હોય, તો આપણાથી બહુ જલ્દી એમને છૂટા પડાય નહીં. સેવકનો આનંદ સેવ્યને મળવામાં છે, દર્શન કરવામાં છે. અને સેવ્યની કૃપા એ સેવકની પર થતી હોય તો કૃપા આપણે થવા દઈએ. આજે મંગળવાર છે, 30 જૂન 2020. આપણે પાછા 2 તારીખે ગુરુવારે મળીએ આપણે રાત્રે 8:30 વાગે. ત્યારે પછી ભગવાનનો અને બ્રહ્માજીનો જે સંવાદ છે, અથવા તો પછી આગળનો જે ક્રમ છે, એનું અનુસંધાન આપણે રાખીશું. આજની આ જે વાણી છે, ઠાકોરજીના યુગલશ્રી ચરણોમાં એ વાણીને સમર્પિત કરું અને આપ સર્વને પણ ભગવત સ્મરણ કરું. શ્રી ઠાકોરજી જે પ્રમાણે બ્રહ્માજીની પણ કૃપા કરી રહ્યા છે, આપણી સર્વની પર પણ આ શ્રી ઠાકોરજીની કૃપા, એની અનુભૂતિ આપણે કરીએ, આવી એક વિનંતી શ્રી ઠાકોરજીના યુગલશ્રી ચરણોમાં કરી અને આજની જે વાણી છે, આ વાણીને શ્રી ઠાકોરજીના યુગલશ્રી ચરણોમાં સમર્પિત કરી અને આપણે વિરામ લઈએ છીએ. અસ્તુ.